સો ગ્રીટિંગ્સ એવરીવન. ફરી એક વખત રાજ મંદિરમાં હું ને કૃતિકા આજ આવ્યા છીએ મકાન ભાડે આપતા પહેલાંનો સંપૂર્ણ વિડીયો લેવા. અહીંયા આટલું મૂકીને જઈએ છીએ. આ કબાટમાં એક ગરોળી કદાચ હમણાં જોઈ મેં એવું છે. ઓકે, ધીસ lamp is also working and shining is still decent, right? Okay. સો આ માસ્ટર બેડ જે મારાને ગમે છે, અમને ગમે છે. અને અહીંયાથી આઈ થિંક એની આખી ડિઝાઇન વિઝ્યુલાઇઝ થશે, કાપડના હિસાબે થતી નથી. આખા જ બધા કબાટો અને શેલ્ફ, રાઈટ. ફ્રોમ હિયર આઈ થિંક ઇટ ઇઝ ડિસ્ટિંક્ટલી વિઝિબલ. This shape is one of a kind. અહીંયા આ અગાસીમાં જવાનો દાદર અને એનો રસ્તો છે, જ્યાં અંધારું અને ધૂળ હશે એટલે હું જતો નથી. ઓકે, આ હોલ ઇન્ટેક્ટ, પડદા આટલા ખુલ્લા ઉજાસ માટે. અટેચ સંડાસ બાથરૂમ, એક્ઝોસ્ટ પણ છે. આ એકચ્યુઅલી માનાનો રમવાનો રૂમ બનાવેલો હતો. દેખાય છે કે ભાઈ સંપૂર્ણ ખાલી છે. લેટ મી ગ્રેબ ધીસ. અહીંયા પણ ટોયલેટ અટેચ છે, બાથરૂમ અટેચ છે, જે ખુલતો નથી. હું વળી એકાદું ગરોળું નીકળશે ત્યાંથી. ડોર્સ, સો અહીંયા મારું થિયેટરનું બુફર એટેચ થતું હતું. મસ્ત મોટો હોલ, બધા રિમોટવાળા ફેન છે. અંદરનો માસ્ટર બેડરૂમ જે આખો ઇવેક્યુએટ કરેલો છે. અહીંયા નાનકડું થોડું ઓલ્ડ સ્ટાઇલ ફર્નિચર. અહીંયા આ રીતે ટોયલેટ બાથરૂમ અટેચ છે વિથ સિંક એન્ડ ઓલ. અહીંયા આખો 2 ફૂટની ડેપ્થવાળા પૂરતા મોટા કબાટ છે. ઉપર પણ માળિયા બંધ કરાવેલા છે. અહીંયા પણ આ તમે જોઈ શકો એમ પૂરતો મોટો કબાટ. Okay, this is hall and all the things. Yes, વોશિંગ મશીનની જગ્યા, ક્લાસિકલ મિરર અને એની ફેન્સી લાઇટ. then of course માનાનો સ્પેશિયલ માછલીવાળો બાથરૂમ. ઓકે, પીઓપી, આખું આઉટડોર
રિવર્સ થઈ શકે એવો આ પંખો છે. Let us go and have outside tour. So ફૂલ તો ગરમી અને વાતાવરણ છે. 1 મહિનાથી બંધ હતું ઘર એટલે થોડું ધૂળ પણ દેખાય છે આપણને. સામે આપણું ગાર્ડન છે જેની અંદર ઓપ્ટિકલ ઝૂમથી તમે જોઈ શકો કદાચ બધા ઝાડવાઓ. નજીક જઈને હમણાં જોઈએ પછી. તુલસી, સર્વન્ટ, ટોયલેટ, અંડરગ્રાઉન્ડ રોજ અને વોશ એરિયા અને તડકા છાયા બંને માટે કપડાં સૂકવવાના વાયર્સ અને સ્ટેન્ડ અહીંયા છે. આ કિચન ગાર્ડન ઇઝ ટોટલી બર્ન આઉટ. અને યસ, એક રીંગણ દેખાય છે આપણને અહીંયા, થેન્કફુલી. સો એવી જ રીતે લેટ અસ ગો ક્વિકલી ટુ ધીસ ગાર્ડન એઝ વેલ. જાંબુડો છે. જાંબુ હજી બેસવાની શરૂઆત થઈ નથી. આ થઈ ગઈ છે પણ આવ્યા નથી હજી ટૂંકમાં. આ મેં અને માના એ વાવેલા ઝાડ હતા જે ગામવાળીએ એકવાર ગરમ કરીને બાળી દીધું હતું. આઈ હોપ આ ઝાડ થઈ જાય. દીકરીનું ઝાડ ઇન્ટેક્ટ છે. ફાધરનું ઝાડ આઈ વિશ ઇટ વિલ રિકવર સૂન. આ એક મને યાદ નથી, કદાચ આ લંગડો કેરીનું ઝાડ છે. એવી જ રીતે સામે જે દેખાય છે એ કચ્છી કેસર છે. ઓકે, ગાર્ડનમાં જઈએ પહેલાં લેટ અસ હેવ ધીસ કમ્પ્લીટ લુક ઓન રાજ મંદિર. હા, તો આ સોલર પેનલ છે અને અહીંયા આખું આ ટોટલ એલિવેશન છે. બંને નાની બાલ્કની હોલમાંથી પડે છે, મોટી બાલ્કની પેલી બેડરૂમમાંથી છે અને ડ્યુઅલ ચેનલ સોલર નખાવેલું છે. આ એંગલેથી ઘર થોડું ઉઠાવ આવે છે અને કમ્પ્લીટ લુક તમને જોવા મળશે. ઓકે, લેટ અસ ગેટ બેક ટુ ધીસ તુલસીના છોડ એઝ વેલ એઝ કેસર કેરી. આ રીંગણના છોડ છે. અહીંયા તુલસી, આ કદંબ વૃક્ષનું ઝાડ છે જે કૃષ્ણ ભગવાનને પ્રિય છે. આ લીમડો કે ગુડ લીમડો, એના નીચે પેલું કદાચ રાતરાણીની વેલ છે. આ લીંબુડી છે જે આવી નથી. આ દાડમનું છોડ છે જે દાદાએ માના માટે લાવેલા હતા, પપ્પા લાવ્યા હતા ભાવનગરથી. આ છોડ અહીંયા રોપેલો છે. 2 વર્ષ કરતાં ઓછા સમયમાં આટલું મોટું થયું છે. આ રાજ મંદિર આવ્યા અને પહેલું ઝાડ રોપેલું હતું. આ આંબો પૂરતો મોટો થયો છે. આ રૂટીન લીમડાઓ અહીંયા ક્યારેય કરી હતી પણ એ હવે જતી રહી છે બધી. અને આ પણ શરૂઆતમાં જ રોપેલા એકદમ પૂર્વ દિશાનો ગૌમુખ પ્લોટ છે આ, જેમાં બિલ્લીનું ઝાડ, શંકર ભગવાનને પ્રિય બિલ્લી, બિલ્લીનો છોડ, બિલ્વપત્ર. આ ચીકુડી છે અને સદભાગ્યે પહેલી જ વખત એમાં અહીંયા એક નાનું ચીકુ મને હવે દેખાય છે. ઓકે, રાઈટ, ધીસ વન. ઓકે, જે માનાએ તોડવાની ના પાડી છે એટલે હું એને લેતો નથી. સો આ ગૌમુખ આકારનો પ્લોટ એન્ડ ધીસ ઇઝ ધ કમ્પ્લીટ 4K 60 FPS વિડીયો આઈ ગેસ જે રેકોર્ડ થયો હોય આ વખતે. લાસ્ટ ટાઈમ નહોતો અને બહુ મહેનત કરીને આ ઘર બનાવ્યું છે. મમ્મી પપ્પાના પૈસા પણ આમાં રોકાયેલા છે. મારાની કૃતિકાની લાગણીઓ પણ છે, પણ સમયને સૌથી વધારે માન છે. તો don't get personally attached with your investment, but this is not my investment anyway. So yeah, many thanks for watching. Maybe see you later in future. Thank you.